તમે કોઈ બી વાર સહાયની કે જરૂર પડે તો તમને લાસ્ટમાં પ્લાન બતાવશે તો જેનાથી કે પહેલાં કે ક્રિટિકલ મફત સહાય મળતી હોય છે, કાનૂની સહાય કે જેના લીધે ઘણા એવા લેડીઝ હોય તો જેમને ખબર ના પડતી હોય અને એમને કોર્ટમાં જશે કે કઈ એમને ખાલી લીગલ એડવાઇસ જોતી હશે ને તો પૈસા ભરવા પડશે, તો એવું નથી હોતું. બધી વસ્તુ ફ્રી ઓફ ચાર્જ જ થતી હોય છે. મહિલાઓ માટે તો સ્ટ્રિક્ટલી ફ્રી ઓફ જ હોય છે કે આપણે કોઈ પૈસા ભરવાની જરૂર નથી હોતી અને ખાસ એવી કોર્ટમાં સહાય મળતી હોય છે, સ્કોલરશીપ મળતી હોય છે. પછી એમનું જે નાનું બેબી હોય ને વિધવા હોય ને તો એમને પણ બેબી માટે ભણવાની બધી વસ્તુ સહાય મળતી હોય કયા કેસમાં સહાય છે તો બેબી ભણાવવા હા પછી વિધવા માટે તો હોય પછી બેબી હોય ને તો એનો પણ સ્કોલરશીપ અલગથી આવતી હોય છે અને લેડીઝના આવતું હોય છે. પછી ગાર્ડિયનનું બેબી હોય છે ત્યારે 1.5 વર્ષથી છોકરીઓ હોય છોકરો ના હોય અને 1.5 વર્ષથી નાની હોય ત્યારે 1.5 લાખ સુધીની સહાય મળતી હોય. પ્લસ અમુક કોમ્યુનિટી માટે છે ને ફ્રી ઓફ જ હોય છે કે 3 લાખ ઓછી ઇન્કમ હોય ને તો એને કોઈ પણ કેસ કરવો હોય ને તેના માટે બી કોઈ ચાર્જીસ નથી લાગતા. એની બી ફ્રી વગરની ત્યાં હોય છે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં. જ્યારે તમે એપ્લાય કરો એક ફોર્મ ભરવામાં આવે છે ત્યારે એક ફોર્મ ભરવાનું અપ્લાય કરો તો એના માટે પણ બધી વસ્તુ ગવર્મેન્ટ ફ્રી જ આપે છે. એમાં કોઈ વકીલની ફીસ નહીં હોતી એટલે તમારે ખર્ચવાની પડતી હોય ટોટલી વસ્તુ ફ્રી ઓફ જ હોય. પછી ઘણી એવી સહાય બી કામની આવતી હોય પછી એમાં બાળકો માટે આવતી હોય ભણવા માટેની આવતી હોય તેમાં બી ત્યાં ફોર્મ અવેલેબલ હોય જ છે ટોટલી વસ્તુના. જેની 3 લાખ ઓછી ઇન્કમ હોય કોઈના હસબન્ડ ના હોય અને લેડીઝ એક કામ કરતી હોય તો તેમાં મહિલા સુરક્ષામાં પણ એમ બધી વસ્તુ એકમાં થતી હોય છે.